कृष्ण मुरारी रे वाला श्याम मुरारी कृष्ण मुरारी रे वाला श्याम मुरारी हे मारा द्वारिका नना कृष्ण मुरारे कृष्ण मुरारे हे मारा द्वारिका नना कृष्ण मुरारी कृष्ण मुरारी। बोलो कृष्ण कन्हैया। श्रीमद् भागवत महापुराण महात्म्य में આપણે સૌ પ્રવેશ કરીએ। મહાત્મ્ય એટલે ભાગવતની ઓળખાણ। મેં આપને કહ્યું તો આનું નામ ભાગવત છે। શું કામ ભાગવત છે? ચાર અક્ષર છે, ભા, ગ, વ અને ત। તો પહેલો અક્ષર ભા, ઘણા બધા અર્થ ભાગવતમાં બતાવ્યા છે, પણ આપણે સમજવું હોય તો ભા એટલે ભક્તિ, બીજો અક્ષર છે ગ, ગ એટલે જ્ઞાન, અને ત્રીજો અક્ષર છે વ, વ એટલે વૈરાગ્ય, અને છેલ્લો અને ચોથો અક્ષર છે ત, ત એટલે તરી જવું। ફરીવાર ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ ત્રણેયનો સમન્વય કરી મારે તમારે જો ભવસાગર પાર કરવું હોય એવો કોઈ ગ્રંથ હોય તો એક જ ગ્રંથ જેનું નામ છે શ્રીમદ્ ભાગવત। ભાગવતના સ્કંદ 12 છે। શ્લોક કેટલા છે ભાગવતના? આ તમારે યાદ રાખવું પડશે। હા, 18,000 બરાબર। ભાગવતના સ્કંદ 12 છે, બીજું 18,000 ભાગવતના શ્લોક છે, ત્રીજું ભાગવતના અધ્યાય કેટલા છે? 335 અધ્યાય છે ભાગવતના। અને હું તમને છેલ્લે સુધી લઈ જાઉં, નંબર 4 શ્રીમદ ભાગવતના અક્ષર 1.25 લાખ ભાગવતના અક્ષર છે, એનું નામ શ્રીમદ ભાગવત છે। બહેનોને ખબર હોય, કદાચ તમે ભાગવતનો આંબો ગાવ ને, એમાં બધો જવાબ છે। અત્યારે આપણે આંબો નથી ગાવો, પણ 7 દિવસમાં એક વખત ગાવો જોઈએ। વચ્ચે મને યાદ કરાવજો, એકાદ આપણે આંબો ગાશું। ભાગવતનું મહાત્મ્ય એટલે ઓળખાણ, ઇન્ટ્રોડક્શન, પરિચય। 6 અધ્યાય છે મહાત્મ્યના। એ પાછું જાણવાનું એવું છે, એની ખાસિયત એ છે કે શ્રીમદ ભાગવતના જે 12 સ્કંદ છે, 18,000 શ્લોક છે, 335 અધ્યાય છે, એ ભાગવતનું મહાત્મ્ય એ ભાગવતમાં નથી લખ્યું। તમે જરા એને ઊંડાણથી જોશો તો ખ્યાલ આવશે। હું જે વાત કરું છું એ ભાગવતના મહાત્મ્યની 6 અધ્યાય એ ભાગવતમાં નથી। તો બે જગ્યાએ
એનું વર્ણન છે. એક છે પદ્મ પુરાણ અને એક છે સ્કંદ પુરાણ. આનો અર્થ એવો કરી શકાય કે ભાગવતના વખાણ ભાગવત પોતે નથી કરતો, અને ડોક્ટર હોય એ કદાચ દવાના વખાણ કરે એ તો બરાબર છે, પણ દર્દીને સારું થઈ જાય ને દર્દી જો દવાના વખાણ કરે તો યોગ્ય કહેવાય ને. ગમે તેવો વ્યક્તિ હોય પણ પોતે પોતાના વખાણ કરે તો એને શું કહેવાય? મૂર્ખ કહેવાય. ચાહે કથાકાર હોય, ચાહે કલાકાર હોય, ચાહે કોઈ પણ આર્ટિસ્ટ હોય, એ પોતે પોતાના વખાણ કરે એ શોભે ને. સમજાય છે? બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ, हीरा मुख से ना कहे लाख हमारा मुंह, हीरा मुख से ना कहे लाख हमारा હીરો હોય સાચો હીરો, એને તમે લઈને બજારમાં શાક માર્કેટમાં શાક લેવા માટે જાઓ અને કદાચ તમે એને પૂછો કે આના મૂલ્ય શું ગણાય, તો એની રીતે જવાબ આપશે. કોઈ તમે કરિયાણાની દુકાને જાઓ ત્યાં પૂછો તો એ એની રીતે જવાબ આપશે. પણ મને તમે એટલું કયો વૈષ્ણવો, એ હીરાની પરખ કોણ કરી શકે? સાચો ઝવેરી હોય એ જ પરખ કરી શકે ને. ઓહો, આ તો સાચો હીરો છે, અને એ એના મૂલ્ય કરે કે આ તો બહુ કિંમતી છે. એ મારો કહેવાનો આશય એટલો છે કે ભાગવતને પૂછો ના, એની પેલા મહાત્મ્ય બરાબર સમજી લ્યો તો ભાગવત બહુ સરળ થઈ જશે. બહુ તમે કથાઓ તો સાંભળી છે, આમાં એવા પણ વડીલો બેઠા છે કે મારી જેટલી ઉંમર થી એટલી તો એને કથા સાંભળી હોય. પણ આપણે 7 દિવસ જે વ્યાસપીઠના માધ્યમથી જે દર્શન કરવું છે એ એવી રીતે આપણે કથાને શ્રવણ કરવી છે કે મૂળ ભાગવત શું કહેવા માંગે છે, શું તત્વ છે એને સમજવું છે. ભાગવતમાં 3 વાત છે. લખ્યું છે કંઈક જુદું, બીજું વિચારવાનું કંઈક જુદું છે, ત્રીજું એને અમલમાં પણ કંઈક જુદું મૂકવાનું છે. તમે ટ્રાય કરજો, તમારી ઘરે ભાગવત પુરાણ હોય તો ખોલીને વાંચજો, પહેલેથી છેલ્લે સુધી જાજો. કદાચ એવું બની શકશે એકાદ પ્રસંગ એકાદ કથા તમને ન સમજાય તો હું તમને એમ કહું છું ભાગવત અઘરું છે, ડિફિકલ્ટ છે. નહીં, માણા અઘરો છે, સમજે નહીં તો. અઘરું નથી, પણ સમાધિ ભાષાનો ગ્રંથ છે. અને બહુ ટૂંકમાં કેવું તો એવું કહી શકાય કે રામ કરે એમ કરાય, કૃષ્ણ કરે એમ ન કરાય. રામ કરે એમ કરાય, કૃષ્ણ કરે એમ ન કરાય, કૃષ્ણ કહે એમ કરાય. હવે આ બાજુની વાત, આમાં કથા આવશે. આપણા ઠાકોરજી ભગવાન દ્વારિકાધીશે 16,108 રાણીની સાથે લગ્ન કર્યા. આ બાજુ વાળાને પૂછો આપણે કરાય? એકમાંય માંડ માંડ ઈ તાવડી તેરવાના. તો આમાં તો કયું છે કે ભગવાન ઠાકોરજી 16,108 રાણીની સાથે લગ્ન કર્યા,
પણ મેં હમણાં જ કહ્યું, રામ કરે એમ કરાય, કૃષ્ણ કરે એમ ન કરાય સાહેબ, કૃષ્ણ કહે ના એમ કરાય. 16,108 રાણીની સાથે ઠાકોરજીએ લગ્ન કર્યા, તદ્દન વાત સાચી છે, પણ ભાગવતના સંતો એમ કહે છે કે 16,108 રાણીની સાથે લગ્ન કરવા છતાં પણ આપણો દ્વારકા વાળો ભાગવતમાં બાલ બ્રહ્મચારી સાબિત થયો, એનું નામ ભાગવત છે. ધન્યવાદ. તમે ક્યારેક એવું લાગે, આનંદ આવે તો તાલી પાડવી, ન આવે તો કઈ પરાણે તો. પણ અમને ખબર પડી જાય, થોડું અમે પ્રારંભ કરીએ ને, કેવો ઓડિયન્સ છે, કેવા શ્રોતાઓ બેઠા છે, અમે એ રીતે પીરે છે. પણ તમારો એક હાવ ભાવ, તમારી તાલી એ અમને 1 કલાકની ઉર્જા આપી દે. આવો, હવે ભાગવતનો પ્રથમ શ્લોક આપણે ઠાકોરજીને સંભળાવવો છે. મારી દરેક વ્યાસપીઠ ઉપરથી હું આગ્રહ રાખું કે પહેલો શ્લોક મારા દરેક શ્રોતાઓથી પ્રારંભ કરાવું અને પછી અહીંયા વ્યાસપીઠથી ઠાકોરજીના ગુણાનુવાદ પ્રારંભ કરશું. એટલે હું અહીંયાથી જે બોલાવું છું એ ભાગવતનો સૌથી પહેલામાં પહેલો શ્લોક છે. શક્ય હોય તો પલોઠી વાળી આંખ બંધ કરી આવો, ભાગવતમાં પ્રવેશ કરતા પ્રથમ શ્લોક આપણે સૌ ગાઈ. પહેલા હું બોલીશ અને પછી તમારે બધાએ બોલવાનું છે. અને ભૂલ પડે તોય તમ તાર બોલજો, તમને પાપ લાગે મારા ઉપર, પણ બોલજો. હું તમને કહું અને બોલો એ ભાવથી પણ ન બોલતા, ઠાકોરજી અહીંયા બેઠા છે, પરમાત્માને રાજી કરવા માટે બોલજો. આવો, આંખ બંધ કરી સૌથી ભાગવતનો પ્રથમ શ્લોક. સચ્ચિદાનંદ રૂપાય, બોલો, સચ્ચિદાનંદ વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. વાહ વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા માટે હું તાલી વગાડું. આવડી ગયું ને આ પહેલો શ્લોક? તમે ભાગવતનો તમે તમારા મુખથી બોલ્યા, અઘરું છે જ નહીં. પણ એ મેદાનમાં આવવું પડે. હું ઘણી વાર એક વાક્ય કહું છું, ફળ ફૂલ ખાય જેણે શાસ્ત્ર લખ્યા, ફળ ફૂલ ખાય જેણે શાસ્ત્ર લખ્યા, એ આજકાલના પાઉંભાજી ખાવાળાને જો સમજાતું ન હોય તો એના માટે શાસ્ત્રનો કોઈ દોષ નથી. એના માટે સંતોને મળવું પડે, મહાપુરુષોને મળવું પડે, તો આ તત્વ સમજાય. આ શ્લોક 1 છે, એમાં 3 વાત છે. ભગવાન કેવા છે, ભગવાનનું કાર્ય શું છે, અને ભગવાન સ્વરૂપ કેવું છે. આ એક શ્લોકમાં 3 વાત છે. તમે જે બોલ્યા એ જ શ્લોક. સચ્ચિદાનંદ રૂપાય, નંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ
ઠાસીને એમાં તત્વો ભર્યું છે કે એક જ શ્લોકમાં આપણે 7 દિવસની કથા કરવી હોય તો થઈ જાય, પણ સમયના ભાવથી આજે એક શ્લોકનું માત્ર એવો નિયમ હોય કે ભાગવતની પધરામણી થાય ત્યારે એકાદ મહાત્મ્યનો શ્લોકનું ગાન કરવું જોઈએ. એટલે આજે તમને બહુ સારાંશના રૂપમાં સમજાવી દઉં, બાકી આવતીકાલથી રેગ્યુલર આપણો કથાનો સમય એ આખું ટાઈમ ટેબલ હમણાં તમને સમજાવી દઉં. પણ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? બોલે સત ચિત અને આનંદ આપવા વાળું સ્વરૂપ છે. અહીંયા મોજ ન આવે, અહીંયા આનંદ આવે. સમજાય છે? તમને એમ થાય શાસ્ત્રીજી મોજ અને આનંદ બે એક નહીં? નહીં, બેમાં ફેર છે. મોજની વ્યાખ્યા એ છે ક્ષણિક વાર સુખ મળે એ મોજ, પણ અવિરત જેમાં નિજાનંદ આવ્યા કરે ને સાહેબ, એનું નામ છે આનંદ. પરિવારનો કોઈ પણ છોકરો નાનો હશે, ભલે કદાચ 7-8 વર્ષનો છોકરો હોય, એનું મન કથામાં ન હોય, એ આ બધું 7 દિવસનું જોશે. અને કદાચ પછી એની ઉંમર 20-25 વર્ષની થાય, કોઈ પણ જગ્યાએ કથા થાય ત્યારે એટલું તો બોલશે કે હું 7-8 વર્ષનો હતો ને ત્યારે અમારા પરિવારમાં પણ ભાગવત કથાનું આયોજન કર્યું હતું, પણ એ કથામાં મેં શું આનંદ કર્યો હતો સાહેબ, આવું શબ્દ બોલશે. અહીંયા જે આપણે 7 દિવસ જે આનંદ કરવાનો છે એ અવિરત છે. સત ચિત અને આનંદ આપવા વાળા, જે વિશ્વના તાપ અને પાપને હરે છે. આપણા 3 દુઃખ છે. કયા કયા? આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. એને આપણી ભાષામાં સમજવું હોય તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ દુઃખ કોને કહેવાય? તમારી પાસે નથી, બીજાની પાસે છે, એનું જોઈને તમને દુઃખ થાય, આનું નામ આધિ. વ્યાધિ સ્વભાવના કારણે. ઘણા તમે જો આખી જિંદગી દુઃખી જ હોય, ભગવાને બધું આપ્યું હોય પણ છતાંય જીવી નહીં શકે. શરીરના રોગના કારણે જે દુઃખી થાય એ વ્યાધિ. અને હવે ત્રીજું આવ્યું, એ તો ઘરે ઘરે છે જ, ઉપાધિ. ઉપાધિ કોને કહેવાય ખબર છે? પેલા આપણે સંતાન નથી અને જે વેદના થતી, આનું નામ આધિ. ભગવાનની કૃપાથી સંતાનની પ્રાપ્તિ થઈ ગઈ, 20 વર્ષ 25 વર્ષનો થયો, અને પછી છોકરો આપણામાં કયામાં નથી અને જે દુઃખ થાય એનું નામ ઉપાધિ. આ 3 દુઃખમાં બધું દુઃખ આવી જાય. અને એ 3 દુઃખ કોણ તારે છે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ 3 દુઃખમાંથી કોણ તારે છે? કૃષ્ણ નહીં તો? આ શ્લોકમાં જેનો જવાબ છે કૃષ્ણ, પહેલા શબ્દ આવે છે શ્રી. શ્રી આને કે રાધા. એટલે એકલા કૃષ્ણને વંદન નહીં, રાધા કૃષ્ણને વંદન. અને આમે તમે જો ભગવાનનું નામ બોલો તો પેલા માતાજીનું નામ બોલે ને, સીતા રામ, રાધા કૃષ્ણ. શ્રી આને કે રાધા. 2 જ અક્ષર છે, રાધા. રાધા એટલે શું ખબર છે? તમે એક ધારું રાધા બોલો થોડુંક ઝડપથી,
એટલે રાધા બોલો છો પણ સંભળાશે ધારા. હું તમને પ્રેક્ટિકલી બતાવું. બોલો છો રાધા પણ થોડું ઝડપથી બોલશો ને એટલે ધારા સંભળાશે. કેવી રીતે? રાધા 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 રાધા. સંભળાય? બોલો છો રાધા, સંભળાય છે શું? ધારા. બહુ સરસ આપણા સંતોએ રાધાને વ્યાખ્યા કરી છે કે રાધા એને કહેવાય જે સતત કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણના નામની વહેતી ધારા, એનું નામ છે રાધા. રાધે તું બડ ભાગની કોન તપસ્યા કી. રાધા એટલે આખા ભાગવતમાં તમે વૈષ્ણવ જરા ઊંડાણપૂર્વક જોશો ને તો 18,000 શ્લોકમાં રાધા શબ્દ તમને ક્યાંય જોવા નહીં મળે. હું જે વાત કરું છું મૂળ ભાગવતની વાત કરું છું, 18,000 શ્લોકની વાત કરું છું. કોઈ લેખકે લખેલું એની વાત નહીં. તમે કોઈ વિદ્વાનને પ્રશ્ન કરીને પૂછજો, એનો જવાબ આ હશે. રાધા નામ જ નથી. શું કામે નામ નથી એ કથા છે. હજી આપણી પાસે 6 દિવસનો સમય મળશે, કદાચ સમય મળશે તો હું ચોક્કસ કહીશ. પણ અહીંયા માત્ર રાધા કૃષ્ણને વંદન કરવાનું લખ્યું છે, એટલે રાધા કૃષ્ણને વંદન કરી એવી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી અને અત્યારની કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. પણ થોડીક અમારા કથાના જે નીતિ નિયમ છે એ હું તમને આપી દઉં. મારે આમ તો ચાલુમાં કહેવું પડે એમ હતું, પણ શૂટિંગ ચાલુ છે એટલે થોડુંક શૂટિંગમાં યોગ્ય ન લાગે એટલા માટે વચ્ચે નથી બોલ્યો. પણ હું તમારી બધાની પાસે અપેક્ષા એવી રાખીશ કે આજે ગઈકાલે જ અમે સુરેન્દ્રનગરની બાજુમાં મોટી માલવણ કરીને ગામ છે, ત્યાં આજે ગઈકાલે પૂરી કરી. એની પહેલાં સુરત, એની પહેલાં ઉના, એની પહેલાં ઉપલેટા ને બધી કથાના કન્ટિન્યુ પ્રોગ્રામ, અને આજે અહીંયા કથાનો પ્રારંભ થયો છે. તો મારી કથાના 2-4 નિયમ છે, એ તમારે શક્ય હોય, મારો કોઈ ફરજિયાત નથી, પણ તમે, હું એવી આશા રાખીશ, અપેક્ષા રાખીશ કે તમે નિયમનું પાલન કરશો. ત્યારે પિતરો 3 જગ્યાએ આવે છે. એક સ્થાપનમાં, બીજું લીલાવાસની સોટીમાં, અને ત્રીજું જે પરિવારે આયોજન કર્યું હોય એના હૃદયમાં બેસી અને પિતૃ કથા સાંભળીને ભગવાનના ધામમાં વ્યા જાય. એટલા માટે એક જોડકું ફરજિયાત કથામાં બેસવાનું છે. માલા બાપા તથા સ્વર્ગસ્થ નાથા બાપા, ઉજીમાં સ્વર્ગસ્થ હિતેશભાઈ સહિત ગેડિયા પરિવાર સમસ્ત મોક્ષ ગતિ પ્રાપ્તિ અર્થે શ્રીમદ ભાગવત કથા પ્રથમ દિને અમરેલી મમ ગ્રામ મધ્યે ભાગવત કથા નિમિત્તેન ભગુભાઈ નાથાભાઈ ગેડિયા તથા ચ સરલાબા વિપુલભાઈ તથા ચ સુનિલભાઈ તથા ચ સ્વર્ગસ્થ હિતેશભાઈ પરિવારસ્ય અદ્ય દિને ભાગવત કથા નિમિત્તેન પ્રથમ દિને ઠાકોરજી વાંગ્મય સ્વરૂપ પૂજનાખી કર્મ અહમ કરીશ્યે. તમે આગળ આવી જાઓ, ચાંગલો કરાઈ દો. બે હાથમાં ચોખા લઈને વધાવી દો. બે હાથ જોડીને પ્રાર્થના કરો. તમે બધા યજમાન પરિવાર ડાબો હાથ આંખોડો રાખો, જમણાથી જમાડો. પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, મધ્ય જલમ સમર્પયામિ. ચાલો ફરીવાર જમાડજો. પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, પૂર્વાભૂષણમ સમર્પયામિ. ઠાકોરજીની આરતી ઉતારશું ભાવથી. આવો તાલીનો તાલ આપી આંખ બંધ કરી આજે પ્રથમ દિવસ ભગવાનની આરતી ઉતારીએ. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી આરતી
જગમગ જગમગ થાય આરતી સતાધાર ધામમાં થાય દીવડા જગમગ જગમગ થાય આરતી સતાધાર ધામમાં થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી યોગેશ્વર ભગવાનની થાય દીવડા જગમગ 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 થાય આરતી યોગેશ્વર ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ નિવેદના થાળ પ્રભુ અમે વાયવાદી નિવેદના તાળ પ્રભુ તમે જમો તો જમો તો જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી સર્વ દેવોની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી સર્વ દેવોની થાય દીવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ ભવાની સૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમો જય બોલો દ્વારિકા થોડી વાર 1 મિનિટ માટે બધા ઊભા રહેજો જ્યાં ઊભા છો ત્યાં પ્રેમથી બે હાથ જોડી આંખ બંધ કરીને સાથે બોલો બધાય ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સુખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ભૂલ ચૂક હોય અમારી માફી આપો છોરું કછોરું થાય પણ માતર કમાતર ના થાય યાદ તમારી અંતર્યમારા સુનરે કોણ જાણે હવે ક્યારે પાછા સંગે મળશું સાથે રે સંગે મળશું સાથે રે
ભૂલ ચૂક હોય અમારી માફી આપો. છોરો કછોરો થાય પણ માતર કમાતા. છોરો કછોરો થાય પણ છોરો છોરો થાય પણ માતર કમાતા. બોલો દ્વારકાધીશ કી જય. ધન્યવાદ. હવે બધાય આપ પોતપોતાના આસન ઉપર બેસો. આવો યજમાન પરિવાર, તમે શ્રીફળ લઈ અને પ્રદક્ષિણા કરવાની હોય. એક પ્રદક્ષિણા કરવાની છે. બધાય યજમાનો આવી જાઓ, એ પ્રદક્ષિણા કરજો. રામ Hare Krishna, Hare Krishna, Hare Krishna. Om Guru Ram, Bapa Ram, Sita Ram, Jai Sita Ram. હાલો ભાઈઓને જે લોકોને પોથીજીના દર્શન કરવા હોય ભાઈઓ ઝડપથી આવી જાઓ. પછી બહેનોએ પણ દર્શન પોથીજીના ભાગવતજીના દર્શન કરી શકશે. પહેલા ભાઈઓ દર્શન કરી લો પોથીજીના, પછી બહેનો પણ ભાગવતજીના દર્શન કરજો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. એ ગિરનારી તમારી જય જય હો. ઓમ ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ. ગુરુ રામ બાપા રામ સીતારામ જય સીતારામ. જાનકી દેવ તમારી